જોરદાર તાલીઓના ગડગડાટ સાથે આપણી તાલી અટકવી ન જોઈએ. સીધા ક્રમમાં તો બોલી બતાવે, ઉલટા ક્રમમાં કોણ બોલીને બતાવે છે? આવી તૈયારી, આવી સાધના, આવી સ્મરણ શક્તિ, આવી સાધના શક્તિ, ખરેખર બાળકોને ધન્યવાદ આપવાનું મન થાય. અને હવે આપણી તાલીઓ અટકવી ના જોઈએ અને એ જ આખી પ્રક્રિયા હવે ધ્રુવ કરી રહ્યો છે. રિવર્સ pyramid 3x3 2x2 પાના નંબર 156 પાના નંબર 113 1000ની નોટ, વ્હાઈટ કલરનો રૂમાલ, ઓગો, ચશ્મા, સદાવતારની બુક અને પેન, મમાઈ વાંસો, સર્વસચાર મૃદુ સન્નિવિષ્ટો, નિર્માણ મોહા, ડોક્ટર મનમોહનસિંહ, એપીજે અબ્દુલ કલામ, શ્રી પ્રણવ મુખર્જી, સર્વપલ્લી રાધાકૃષ્ણ, શ્રીમતી ઇન્દિરા ગાંધી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, નરેન્દ્રભાઈ મોદી. ઈદ મિલાદ, પર્યુષણ પર્વ, હોળી, જન્માષ્ટમી, જ્ઞાન પંચમી, તેલંગાણાનું પાટનગર, હૈદરાબાદ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ, પંજાબ, રાજસ્થાન, શાંતિકરમ, નવતત્વ, જીવ વિચાર, અતિચાર, મોટી શાંતિ, બચકાન ભાષ્ય, લઘુ સંગ્રહની, લઘ્ઘસ્ય સૂત્ર, અજીત શાંતિ, ભક્તામર સ્તોત્ર, ગુપ્તાંગતો 7, આંખમાં અમી તો દુનિયા ગમી, સૌના સાથે સૌ સાથે સૌ વિકાસ, મન તો મારવે જવાય, ગરડા ગાડા વાળે, અન્ન તે ઓળખા, માતે એમાં બીજા બધા વગડા નવા. ત્રીજું, આપ ભલા તો જગ ભલા. બીજું, સંપત્તિ આજમ. પહેલું, ભાવ્ય દેવલનીએ. અરે ઊભા થઈને, બધા ઊભા થઈને એ બંને બાળકોને સ્ટેન્ડિંગ ઓનર આપીએ. જોરદાર. આ બંને બાળકોએ સીધા ક્રમમાં પણ બોલ્યું છે, ઉલટા ક્રમમાં પણ બોલ્યું છે. તમે તો અહીંયા બેઠા છો, બહાર 700 માણસ સ્ક્રીન પર જોઈ રહ્યું છે અને બીજા 500 થી વધારે માણસ આ પ્રોગ્રામ જોવા માટે આવ્યું હતું, પણ જગ્યાના અભાવને કારણે આપણે એમને પાછા મોકલ્યા છે. ખરેખર સુરતની જનતાને ધન્યવાદ છે,
આ બંને બાળકોને ધન્યવાદ છે. ખરેખર તાલીઓ વાગતી રહેવી જોઈએ. હવે તમારે નંબર બોલવાનો છે અને આ બંને બાળકોએ નંબર પર કયું અવદાન છે એ બોલવાના છે. નીરવભાઈ. હલો. આપણે 1 થી 50 નંબર જે નંબર ત્યાંથી આપ બોલશો એ નંબર પર કયું અવદાન હતું તે પહેલા ધૈર્ય બોલી સંભળાવશે. એક પછી એક ધૈર્ય અને ધ્રુવ જી. પહેલા વિનંતી કરું ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેનને કે આપ કોઈ પણ એક નંબર બોલો સદાવધાનમાં 1 થી 50માં. ધૈર્ય એ બતાવશે કે કયું અવદાન હતું. ખાલી નંબર બોલવાનો. 27મું અવદાન. જન્માષ્ટમી. ગુજરાત સમાચારના પત્રકાર ભાઈ શ્રી ઉપેનભાઈ કાપડી અહીંયા છે, એમને કહીએ એક નંબર બોલે. 21. રાજસ્થાન. જોટા ફાર્માસ્યુટિકલમાંથી ભાઈ શ્રી કેતનભાઈ જોટાને વિનંતી કરીએ તે એક નંબર બોલે. 13 નંબર. ધૈર્યભાઈ 13 નંબર. લગ્નસૂત્ર. શાહ પબ્લિસિટીથી ભાઈ શ્રી વિશાલભાઈ 5 નંબર. અન્ન તે ઓડકાર. ભાઈ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયથી એમના પ્રમુખ ભાઈ શ્રી ગોરધનભાઈ 9 નંબર. કોઈના આંખમાં આમી તેને દુનિયા ગમી. ભાઈ શ્રી નીતિનભાઈ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી નીતિનભાઈને વિનંતી કરીએ. 30 નંબર. ઈટ મિલાન. માન્ય મેયરશ્રીને વિનંતી કરીએ. શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, માન્ય મેયરશ્રી, આપ શ્રી એક નંબર બોલશો. 31. નરેન્દ્રભાઈ મોદી. પદ્મશ્રીથી વિભૂષિત થયેલા અને સામાજિક અગ્રણી ઉદ્યોગપતિ ભાઈ શ્રી મથુરભાઈ શવાણીને વિનંતી કરીએ. 2 નંબર. સંપત્યાજમ. રાજકોટથી પધારેલા રાજન્સ ગ્રુપમાંથી સાધનાબેન 20 નંબર. જી 20 નંબર. સંતિકરમ. પૂર્વ એડિશનલ સિટી ઇજનેર ભાઈ શ્રી જે કે શાહ સાહેબ, જે કે શાહને વિનંતી કરીએ. 37. ડોક્ટર મનમોહનસિંહ. સંપ્રતિ ગ્રુપમાંથી આવેલા ભાઈ શ્રી રજનીભાઈ વોયરા, રજનીભાઈ 29 નંબર. પરિજન પર્વ. હવે ચોથા ક્રમમાં અવદાનની શરૂઆત કરીએ છીએ. ચોથા ક્રમમાં આપની પાસે પુસ્તકમાં 1 થી 50માં જે અવદાન લખેલું છે એ કોઈ એક અવદાન આપ બોલશો તો એ કયા ક્રમ પર આ અવદાન છે એ આ ધ્રુવ અને ધૈર્ય આપણને કહેશે. એના માટે સૌપ્રથમ હું વિનંતી કરું, આપણા વડીલ પંડિત વર્ય અહીંયા ઉપસ્થિત છે, ધીરુભાઈ પંડિત સાહેબ. ધીરુભાઈ પંડિત, વડીલ વર્ય પંડિત વર્ય ધીરુભાઈ પંડિત. અવદાન બોલવાનું છે, આપણે જે અવદાન છે બોલવાનું છે. ઓગો 44 નંબર પર ઓગો. આપણે શોધવું પડે પણ એ તરત બોલશે. સુવિખ્યાત કથાકાર
જેમને સાંભળવા માટે પણ હજારો ને લાખોની જનમેદની ઉપસ્થિત થાય તેઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહજી પંડ્યા. એમને વિનંતી કરીએ. ભૂપેન્દ્રભાઈ. જી. સર્વસ્ય ચાહમ. સર્વસ્ય ચાહમ. ઓગણચાલીસ. બિલકુલ બરાબર બેટા. જી. યાદ આવ્યું. હવે એમના પિતાશ્રીને વિનંતી કરીએ. પિયુષભાઈ. પિતાશ્રી પિયુષભાઈ. પિયુષભાઈ, આમ તો આપ બોલો પહેલા, પણ પ્રજામાંથી એવી વિનંતી છે કે એમના માતા અને પિતાના દર્શન કરવા છે અમને, એટલે આપ પહેલા અવધાન બોલો અને પછી આપ દર્શન કરો. અવધાન આખું બોલવાનું છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 32. 32 નંબર. આપણે અવધાન પૂરું કરીએ એની પહેલા જવાબ મળે છે. વિનંતી કરીએ ધારાસભ્ય ભાઈ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાજીને. જન્માષ્ટમી 22 નહીં 27. 27 નંબર. સાધ્વીજી માર સાહેબ આપને. જી. ઇન્દિરા ગાંધી. 33. હે 33. 33 નંબર. ડીએન ડાયમંડ માંથી આવેલા ભાઈ શ્રી દિનેશભાઈ. દિનેશભાઈ આપને વિનંતી કરીએ. પાંચ. 5 નંબર. અન્ય એવો ઓળકાર 5 નંબર. આ અવધાનના ક્રમમાં છેલ્લે આપણે ગત રાત્રે જેવો આ કાર્યક્રમ માટે અહીંયા ઉપસ્થિત અને કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અહીંયા ઉપસ્થિત રહ્યા. આ છેલ્લું અવધાન માટે અને ત્યાર પછી એમના ગુરુ એમની પરીક્ષા કરશે અને ત્યાર પછી ભૂપેન્દ્રસિંહજીના હાથે જ આપણે એમને અર્ધ શતાવધાનની પદવી એનાયત કરીશું. છેલ્લા અવધાન માટે હું ફરીવાર આપણા સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાજીને વિનંતી કરીએ કે આ અવધાન આપ બોલો. સૌનો સાથ, સૌનો વિકાસ. 8. અંતે આપણે એમના યુવા શતાવધાની ને એમના ગુરુ અભિનંદન ચંદ્ર સાગરજી, જેમણે પણ 100 શતાવધાનની અઠવાલાઈન શ્રી સંઘમાં જ આ સમારોહ કર્યો હતો, એવા યુવા શતાવધાની અને આ બાળકોને સતત પ્રેરણા આપે છે, આ બાળકોને સતત જેમણે તૈયાર કર્યા છે. યુવા વયે પણ તેમણે અનેકવિધ આયામોમાં સર કરીને આ સમારોહને જેમણે ગરિમા બક્ષમાં નિક્ષરા બક્ષી છે તેવા યુવા શતાવધાની અભિનંદન ચંદ્ર સાગરજીને વિનંતી કરી કે તેઓ તેમના જ શિષ્યોની પરીક્ષા લે. ઓગો 44 નંબર. 44. હા બોલો જીને શાસન. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. સરને વિનંતી કરીશ કે આપના મુખે અહીં ઘણા બધા માતા પિતા પધાર્યા છે. આપ ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલા છો. પ્રાઇમરી, સેકન્ડરી, હાયર કોલેજ એજ્યુકેશન અને ઘણા બધા ડિપાર્ટમેન્ટ અત્યારે તેઓના અંડરમાં કામ કરી રહ્યા છે. એ સિવાય પણ ફૂડ અને સિવિલ, કન્ઝ્યુમર અફેર, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, આટલા બધા વિભાગો અત્યારે એ ગુજરાત રાજ્યના સંભાળી રહ્યા છે. વ્યવસાય તેઓ વકીલ છે, પણ આજે આપણને આટલા ઘણા બધા માતા પિતાઓ ખરેખર સાંભળવા જેવા વક્તા છે. આપણને કંઈક એમાંથી ટિપ્સ આપશે. વિનંતી કરી સર, પધારો. આચાર્ય ભગવંતો, પરમ પૂજ્ય શતાવધાની અભિનય ચંદ્રસુરી મહારાજ સાહેબ, ઉપસ્થિત અન્ય આચાર્ય ભગવંતો, ઉપસ્થિત અન્ય સાધ્વી ભગવંતો,
લોકપ્રિય અને સુપ્રસિદ્ધ કથાકાર એવા ભૂપેન્દ્રભાઈ પંડ્યા, સોખડા મંદિરથી પધારેલા ગુરુપ્રસાદ સ્વામી અને બીજા સંતો, પદ્મશ્રી મથુરભાઈ, બેન અસ્મિતાબેન, મારા સાથી ધારાસભ્યો જનકભાઈ, પ્રફુલભાઈ, ભાઈ સંઘવી, ઝંખનાબેન, સ્મિતાબેન પાટીલ, ભાઈ નીતિનભાઈ, રાજેશભાઈ, મદનસિંહ, ઉપસ્થિત આપ સૌ, પિયુષભાઈ અને સોનલબેન, અને ઉત્સવ મૂર્તિ કહેવાય, ઉત્સવ મૂર્તિ નિમિત્ત ચિરંજીવી, ધૈર્ય અને ધ્રુવ, બે 2013માં ગાંધીનગરમાં ભાઈ જનકભાઈના કહેવાથી કડીના વિશ્વવિદ્યાલય હોલની અંદર આવો એક સુંદર મજાનો કાર્યક્રમ મારી હાજરીમાં થયો. પહેલી વાર એ કાર્યક્રમમાં હું હાજર રહ્યો. કેવો ઉત્સાહ થાય. તમે અમેરિકા જઈને આવ્યા હોય અને આવ્યા પછી પાડોશમાં કે ઘરમાં તમને કોઈ ના પૂછે ને તો સામેથી કહો અમેરિકા તો આવું સ્વચ્છતા ને ડિસિપ્લિન ને એમ. આ કાર્યક્રમ જોયા પછી મને કોઈ ન પૂછ્યું ને તો ઘરમાં બધાને કીધું આવો કાર્યક્રમ મેં જોયો. અને ક્યાંય સુધી મારા વિભાગને, મારા મિત્ર વર્તુળમાં આ કાર્યક્રમની પ્રશંસા અને વર્ણન અહીંયા આવતા પહેલાં અસ્મિતાબેન અને સ્મિતાબેન કહેતા હતા કે તમે સાહેબ છેક ગાંધીનગરથી આવ્યા આ માત્ર કાર્યક્રમ માટે જ. મેં કીધું હા, એ કાર્યક્રમ તો સતાવધાની મહારાજ સાહેબે કર્યો હતો, પણ પૂજ્ય મહારાજ સાહેબનો ફોન આવ્યો કે આ બંને ચિરંજીવી જે તે વખતે મને ત્યાં મળ્યા હતા, મને એમની બંનેની મૂર્તિ યાદ કે હવે એ બંને તૈયાર થઈ ગયા છે, એટલા માટે તમારી હાજરીમાં જ આ કાર્યક્રમ કરવો છે. થોડો સમય બીમારી હતી એટલે મેં કહ્યું કે ભાઈ એપ્રિલના એન્ડમાં અનુકૂળતા હશે, તમે આપો એ તારીખ, એટલા માટે મારે કોઈ પણ સંજોગોમાં આવવું જ પડે. મિત્રો, તમારી બધાની લાગણી વ્યક્ત કરું તો હું 2 વખત 3 વખત અદ્ભુત, અદ્ભુત અને અદ્ભુત એમ બોલી જવું તો ચાલે. માન્યામાં જ ન આવે. આપણે આપણા અભ્યાસકાળની અંદર 1 પાનું, 2 પાના, 3 પાના, 4 પાના નામ પરીક્ષા પૂરતું ગોખીએ છીએ. પરીક્ષા પતી જાય એટલે બધું બાષ્પીભવન. પણ આટલી નાની ઉંમરે પ્રયત્નપૂર્વક ગોખતા નથી. અને હું સાધના કહું છું, સાધના. કારણ કે ધર્મ પુરુષના સાનિધ્યમાં રહીને આવી સુંદર મજાની સાધના થાય એ જૈન સમાજના જ નહીં, એ નિકુંજભાઈ અને નીરુભાઈ કહેતા હતા, પણ હું આગળ વધીને કહું છું કે આ સર્વ ધર્મ અને ભારતના એસેટ છે. આ તો ભારતના એસેટ છે. સોનાની શાહીથી લખેલું ની પદવી અત્યારે એનાયત થઈ રહી છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. જેમ અમે બંને ભાઈઓ સેમ દેખાઈએ છે તેમ તમારા સોના મનમાં પણ સેમ પ્રશ્ન હશે કે તમે માટીમાં ખૂંદવાની આ નાની ઉંમરમાં સતાવતાની સિદ્ધિ કેવી રીતે મેળવી, અને સતાવતાના પ્રોગ્રામના માધ્યમથી તમે જગતને શું સંદેશો આપવા માંગો છો. સતાવતાની સિદ્ધિની પાછળ 2 મહત્વના કારણો છે. એક છે માતા પિતા અને બીજું છે ગુરુ કૃપા. સૌ પ્રથમ ધન્યવાદને
પાત્ર છે મારા પિતાશ્રી પિયુષભાઈ અને માતુશ્રી સોનલબેન કે જેમને મને સદગુરુનો સન્માર્ગ ચીંધ્યો અને બીજું મહત્વપૂર્ણ ઉપકાર આચાર્ય નયચંદ્ર સાગર સુજીમા સાહેબ અને મારા આરાધ્ય ગુરુદેવ યુવા સત્તાવધાની અભિનંદન ચંદ્ર સાગરજી સાહેબનો છે. તેમની કૃપાથી અબુદેવા અમે તમારા જેવા બુદ્ધિશાળીઓના હૃદયમાં પ્રતિષ્ઠિત થયા છીએ. એક ચિંતકને એક વ્યક્તિએ લોખંડનો ટુકડો બતાવીને પૂછેલું કે આ લોખંડના ટુકડાની કિંમત કેટલી? ચિંતકે માર્મિક જવાબ આપ્યો કે તમે કઈ રીતે કહો છો ત્યાંથી નક્કી થાય છે, પણ આમ તો આ ટુકડાની કિંમત 10 થી 15 રૂપિયા છે, પણ જો બરાબર મટારાય અને નાનકડી સોય બનાવો તો 40 થી 50 રૂપિયા થાય અને ગડિયાના નાના નાના સ્પેર પાર્ટ બનાવો તો ઘણું વધારે ઉપજે. It depends how you cultivate it. તેમ ભૂલભુલામણી જેવા અમારી કિંમત તો કઈ ન હતી, પણ અમને યુવા સત્તાવધાની સાહેબે અમને એક આંખેથી માનો પ્રેમ અને બીજી આંખેથી પિતાની કડકાઈ આપી અને અમને એવા કેળવ્યા કે આજે અમે સત્તાવધાન સિદ્ધિ હાંસલ કરી શક્યા છીએ. સત્તાવધાન પ્રોગ્રામ જોઈને સંયુક્ત અવદાન અને અર્ધ તત્વાવધાનના માધ્યમથી અમે પેરેન્ટ્સને એટલું જ કહીશું કે શિક્ષણ સાથે કેળવણી શબ્દ જોડાયેલો છે. માટીના પિંડને કેળવવામાં આવે ત્યારે રોટલી તૈયાર થાય છે, માટીના પિંડને કેળવવામાં આવે ત્યારે ગળો તૈયાર થાય છે. તેમ વાત્સલ્ય ભાવ બાળકોને વાત્સલ્ય ભાવથી કેળવો. જેટલું મહત્વ જ્ઞાનનું છે એનાથી વધુ મહત્વ સંસ્કારનું છે. આજના કાળની કરુણતા છે કે સંસ્કાર આપવાની ઉંમરે તમે બાળકોને સ્કૂલના પગથિયા બતાવી દો છો. એક વિદ્વાને કહ્યું હતું કે નર્સરી એટલે બગીચો, નર્સરીમાંથી તમે કુમળું છોડ ઘરે લઈ આવો છો અને તમારું કુમળું છોડ નર્સરીમાં મૂકી આવો છો. આજના બાળ અને યુવાન મિત્રોને કહીશ કે નિરાશી ન બનો. પર્વતની ઊંચાઈને ન આંબી શકવાની ફરિયાદ અશક્ત અને અણઘડ માણસ જ કરે. યુવાનો તો પથ્થરોને તોડી એ જ પથ્થરનો રસ્તો બનાવી એ જ પર્વત પાર કરે છે અને અનેકને પાર કરવાનો આલંબન આપે છે. બીજું યુવા મિત્રો, તમે બુકને બદલે ફેસબુકને સમય આપો છો અને જ્યારે રિઝલ્ટનો ટાઈમ આવે ત્યારે તમારો ફેસ જોવા જેવો હોય છે. તમે એટલું સરસ રિઝલ્ટ લાવો છો કે પપ્પાને નવી બુકનો ખર્ચો જ ન કરવો પડે. પણ યાદ રાખજો, જીવન સમયનું બનેલું છે. તમે સમયને વેડફશો એટલું જીવન વેડફ્યું કહેવાશે. મારા પ્યારા અને સૌથી સરળ સ્વભાવી શિક્ષણ મંત્રીને કહીશ કે ગુજરાતના દરેક બાળકોને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. બસ જરૂરિયાત છે યોગ્ય માર્ગદર્શન આપવાની. અમે એ જ જગતને એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે તમે પણ આ સિદ્ધિ હાંસલ કરી શકો છો, પણ જરૂરિયાત છે સ્વામી વિવેકાનંદના સૂત્રોને અપનાવવાની. ઉત્તિષ્ઠ જાગ્રત મા પ્રમાદમ કુરુ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સત્તાવધાન પ્રોગ્રામ જોઈને તમે મારી વાહ કરશો, ખૂબ ખૂબ પ્રશંસા કરશો, પણ અમને એટલા આશીર્વાદ આપજો કે અમે કુમળા છોડ જેવા ધ્રુવ અને ધૈર્ય લોકેશનના પ્રવાહમાં તણાઈ ન જઈએ અને આગળ ખૂબ ખૂબ વિકાસ કરતા રહીએ. પ્રણામ. અને આપ સર્વે આજના સમારંભના મુખ્ય અતિથિ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શહેર પ્રમુખ મેયરશ્રી તેમજ અન્ય શ્રેષ્ઠીઓ, આપ સૌ આપનો કિંમતી સમય આપી અને અહીંયા પધારી અમોને સંસ્થાને જે આભારી બનાવી છે અમો આપ સૌના ઋણી રહીશું. ખૂબ ખૂબ જય જિનેન્દ્ર.